એલા જીવન, તારા ગામના જુવાની આમ ડૂલતા ડૂલતા કાં હાલે? બાપા, અમારા ગામના જુવાનિયાઓ દારૂના રવાડે ચડી ગયા છે. ઓહો, તો વાલા મારે મારા સીતારામને અને આ દારૂને ત્રણેયને નહીં જામે વાલા. સીતારામ બાપા. બાપા, આ દારૂડિયાઓની સજા અમને ના આપો. રોકાઈ જાઓ. રોકાઈ જાઓ. રોકાઈ જાઓ. વાતો સાંભળો બાપા. એવું ન કરો બાપા, રોકાઈ જાઓ. રોકાઈ જાઓ. બાપા. અમારા પર મહેરબાની કરો. બાપા, રોકાઈ જાઓ. રોકાઈ જાઓ. બાપા, બાપા. બાપા, 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 પાછા ગામમાં પધારો બાપા. થોડા દારૂડિયા માટે અમને દોષી ન ઠેરવશો બાપા. જરૂર પાછા પધારો અમારા ગામમાં ને અમારા ગામને પાવન કરો બાપા. નહીં વાલા, મારે દારૂને અને મારા સીતારામને કોઈ હિસાબે મેળ નહીં ખાય વાલા. સીતારામ વાલા, હું આ ગામમાં નહીં રોકાઉં. નહીં બાપા, પધારો પાછા બાપા, પધારો પાછા. અલ્યા અલ્યા, દારૂડિયાઓ દારૂ છોડો. તમારે કારણે ઓલા બજરંગદાસ ગામમાંથી પાછા હાલી ગયા છે. નથી છોડતા એમને? દારૂ નથી છોડતા એમને? નથી છોડતા ને? દારૂ નહીં છોડી. તો હું હવે કમળ પૂજા કરીશ. તલવાર છોડો, મને મરવા દો. કમળ પૂજા ન કરો તમે. ના નહીં પીવો ને? ના, નહીં પીએ, નહીં પીએ. નહીં પીવો ને? પાક્કું નહીં પીએ. હાલો. બાપા, 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 તમે અમારા ગામમાંથી પાછા ના જાઓ. તમે અમારા ગામમાંથી પાછા ના જાઓ. અમે હંધાય દારૂ છોડી દઈશું બાપા. બધાએ દારૂ છોડી દેશું. એમ? હા. તો ખાવ સોગંદ. માના સોગંદ. સીતારામ બાપાની આણ છે, જો આજ પછી કોઈ દારૂ પીધો છે તો બોલો સીતારામ. 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 બાપા, બાપા સીતારામ, બાપા બાપા સીતારામ. બાપા, ભક્તિ મુક્તિનો માર્ગ કયો? આ ભવસાગર તારે કોણ? અમે બહુ ભણ્યા નથી વાલા. ભક્તિ મુક્તિ કરતા જો તમારે ઈશ્વરને પામવો હોય ને વાલા, તો નાના બાળક થઈ જાઓ. નાનું બાળક ઘોડિયામાં પડ્યું હોય ને રોતું હોય તો એની માં દોડીને આવે અને ખોળામાં લઈને દૂધપાન કરાવે. એમ જો તમારે ઈશ્વરને પામવા હોય તો નાના બાળક બની જાઓ. એટલે મારો વાલો દોડીને આવશે અને તમારા બધાય દુઃખ ભાંગી નાખે. બાકી હું એક અભણ બાવલિયો છું. આનાથી વધારે મને કાંઈ આવડતું નથી મારા વાલા. જય સિયારામ બજરંગદાસ. જય સિયારામ ગોદડિયા બાપુ. લે, આઈ ધૂણી દેખાવી. હા વાલા. અરે બાપુ, આશ્રમમાં પધારો. આજ હનુમાન જયંતિ છે, પ્રસાદ લેવા આશ્રમમાં પધારો. હું વાત કરો છો બાપુ? મારા વાલાની જયંતિ? હાલો હાલો મારા વાલા, હાલો. જય શ્રી રામ બાપા. સીતારામ. સીતારામ. બાપા બાપા સીતારામ, આવો આવો, બેહો બાપા, આવો આવો. સીતારામ, બાપા આવો. સીતારામ, આવો આવો, બેહો. સીતારામ. આવો, પધારો. આવો, બેહો બેહો. બાપુ, બેહો. પધારો. હા. હે રામ. બાપા, તમે અમારા બગદાણા ગામમાં આવ્યા, અમારા ગામના ભાગ ઉગડી ગયા. હા બાપા. અમે બધા ધન્ય થઈ ગયા. બેઠા સાધુ લો કી ખૂટી, ચલતા સાધુ રાખ કી મુઠ્ઠી. હા. બાપા સીતારામ. સીતારામ મોટા ભાઈ. સીતારામ. સીતારામ મોટા ભાઈ. આવો, બેહો. આવો, બેહો. બાપા, આ છે હરજીવન ભટ્ટ. રામ રામ બાપા. આખું ગામ એને મોટા ભાઈ તરીકે ઓળખે. હા, હા તો પછી બાપા. મારા મોટા ભાઈ. બાપા, તમે હવે આજથી ખાવા પીવાની ચિંતા કરતા નહીં. રોજ મારા ઘરેથી 2 ટન ખાવાનું આવી જાય અને નરભેરામની રેકડીએથી ચાની વ્યવસ્થા બી થઈ જાય. બગડ નદીના કાંઠે તમારા હાટુ એક ઝૂંપડી બનાવી દેવું. તમે એમાં રહ્યો, મોજ કરો અને અમને હંધાઈને મોજ કરાવો. હા બાપા. વાલા રહું તો ખરો, પણ એક શરતે. કઈ બાપા? મઢુલીનું હું તમને દર મહિને 1 રૂપિયો ભાડું દઉં તો રહું, નકર ન રહું. લ્યો, એવું તે કઈ હોય બાપા? હા. તો કાંઈ નહીં, તો આપણે નથી રહેવું. ભલે ભલે મંજૂર ભલે બાપા, ભલે બસ. ભલે. બસ બાપા. હા વાલા, હા. અહીં તો 4 તીરથ છે. એક તો જાણે જો બગડેશ્વર મહાદેવનું મંદિર, હા, બીજી બગડ નદી, બરાબર. બગડાલમ ઋષિ, હા. અને તમારું ગામ બગદાણા, અને આ બાપા બજરંગ. હા. 5 થાય ભેગા એટલે પરમેશ્વર થાય વાલા. હા, એ હાચું. રહીએ આપણે ધામા નાખીએ. બોલો સીતારામ. 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 હા, અમારે સાધુ સંતોને બીજું શું હોય? બટકું રોટલો હોય અને હાંજ પડે રામધૂન થતી હોય.
અને મોજ કરવાની અને મોજ હવને કરાવવાની. હા બાકી સીતારામની જેવી ઈચ્છા. સાચી વાત છે બાપા, હો સાચી વાત. હા બાપા. બાપા સીતારામ. સીતારામ. લે બેટા લે. લે બેટા. લઈ લે બેટા. સીતારામ 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 બાપા. બાપા. સીતારામ વાલા. સીતારામ બાપા. બાપા ચા પીઓ. તું પાઈશ તો પીશું. દે રામલા, બાપાને ચા દે. બાપા સીતારામ. હે રામ. દે મહાત્મા ચા ના કાવડિયા. પેલા ખાતામાં લખી લે ને. આગલા તો હજી બાકી છે. સીતારામ સીતારામ. હા વાલા, બોલ કેટલા રૂપિયા બાકી છે? 20 રૂપિયા. 20? હા. એ આ તારા 20 અને આ મારા આખા ભાવનું દેણું તને દઈ દઉં છું, લઈ લે. સીતારામ સીતારામ. સીતારામ સીતારામ સીતારામ. બાપા મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરી દો બાપા. સીતારામ સીતારામ. બાપા સીતારામ. સીતારામ સીતારામ. મોટાભાઈ આવો. બાપા, ઔરંગાબાદ વાળા બાબુભાઈએ હંધોય ખર્ચો મોકલાવી દીધો છે. હવે કોઈનું લેણું બાકી નથી. આ રહ્યા વધેલા પૈસા. બાપા, ભક્તોની ભીડ વધતી જાય છે, તો મને એક વિચાર આવે છે કે આ આશ્રમને આપણે મોટો બનાવીએ તો. અરે વાલા, તમે ચિંતા કરો માં, આશ્રમને મોટો તો મારો રામ કરશે. ભલે બાપા. સીતારામ. પેલા માઉભા, આ બીજું કોણ પગ દાબે છે? હું ભગો બાપા. ભગો? કયું ગામ વાલા? લાઠી. લાઠી? તો ઈ તો અમારો શ્રીકાંત સોની ટ્રેક્ટર. બસ વાલા બસ, તમારે આ સેવા નથી કરવાની. પગ દાબાની સેવા નહીં કરવાની વાલા. કેમ બાપા? એનું કારણ છે વાલા, તમારા હાથ હોય હું વાળા. તમે રહ્યા મુંબઈના માણસ અને મારે આ દેશી હારે પનારા પડ્યા છે, એટલે મને તમારા હાથ ફાવે નહીં. મને હવે ગામડિયાની ટેવ પડી ગઈ છે વાલા. તમે તો ફિલ્મમાં શૂટિંગ કરવા જાઓ પછી કઈ આવવાના નથી. મને ટેવ પડી જાય વાલા, એ આપણને ફાવે નહીં. એટલે હવે તમારા આસને જાઓ અને આરામ કરો વાલા. જય સીતારામ. સીતારામ.